7, 8, 9 એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું, 14 નંબરે સુરેશભાઈ પડસાળાનું ફોર્મ હતું અને જે એના 3 ફોર્મ ભરેલા હતા, 3 ઠેકેદારોએ જે દરખાસ્તમાં સહી કરી હતી એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા. એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે એ મારી ફોર્મમાં મારી સહી નથી, હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી. 14 નંબરના ફોર્મના જે ઠેકેદાર દરખાસ્ત કરનાર હતા એણે પણ પોતે એફિડેવિટ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મારી સહી નથી. 3 પ્રકારનું છે. કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે, એના પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે. એના એ જવાબ પણ એના લિખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એણે એફિડેવિટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી. આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે 4 વાગ્યાનો સમય આપ્યો હતો. 4 વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો, એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો. અમે બધાને 9 વાગે બોલાવ્યા હતા. 9 વાગ્યાથી દલીલ ચાલુ થઈ, લગભગ 1-1.5 કલાક દલીલ ચાલી. ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ. અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં, એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ 7, 8, 9 જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને 14 નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાળા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું. એ જાતે પોતે આવ્યા હતા, કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી અને આપની જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ આ રજૂઆત થાય છે, અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે. આપણને એ વાત તદ્દન ખોટી છે, અમને બાબતને કંઈ ખબર નથી. આ તો કોંગ્રેસના જે ઠેકેદારો છે એ આવીને કહી ગયા છે એટલે આ ઇસ્યુ ઊભો થયો છે. અમારામાં કોઈ હાથ નોટરી જેને કરી આપ એને પૂછી શકો છો, મને એ બાબતને ખ્યાલ. હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે, અમને ખબર નથી. હજી 8, 9 ઉમેદવાર બાકી છે. ચૂંટણી તો હવે પ્રક્રિયા છે એના ભાગ તરીકે ચાલે છે. આમાં મારી મહેનત કોઈ નથી. જે 4 ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એનો પ્રશ્ન છે. એ લોકો 4 જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેવિટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી. એના ઉપર કલેક્ટરશ્રી નિર્ણય કર્યો. એ લોકો રૂબરૂ જ આવ્યા હતા, ચકાસણી દરમિયાન જાતે જ આવ્યા હતા. એ લોકો 4 અમારી નહીં, ફોર્મની ચકાસણી ચાલતા હતા એ દરમિયાન જે લોકો કલેક્ટર સમક્ષ આવ્યા હતા. અમે આ એકમાં નહીં, બીજા ઘણા અપક્ષમાં, બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા. અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો. એમ અમે એ ફોર્મ ચેક કરતા અમને માહિતી મળી એટલે અમે અરજી આપી.